તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં નાના રણમાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં જે છે એ વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના પગલે મીઠા ઉદ્યોગને નુકસાન થયું છે। 30 કરોડની કિંમતનું 7 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં ઓગળી ગયું। 2500 અગરિયા પરિવારોનો મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે। વેપારીઓએ મીઠાના ભાવમાં ટન દીઠ 300 રૂપિયાનો તોતિંગ વધારો કર્યો। કમોસમી વરસાદથી એક અગરિયા પરિવારનું 50,000નું મીઠું ધોવાઈ ગયું। દેશના કુલ ઉત્પાદનનું 76% મીઠું એકમાત્ર ગુજરાતમાં થાય છે। એમાંથી 35% મીઠું તો સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણમાં જ થાય છે। ત્યારે કાળી મજૂરી કરીને મીઠું પકવી દેશના લોકોનું ભોજન સ્વાદિષ્ટ બનાવતો અગરિયા સમુદાય ભારે વરસાદના કારણે કફોડી હાલતમાં મુકાયો છે। કમોસમી વરસાદ પડી રહેવાથી રણમાં અગરિયા લોકોનું જે મીઠું પાકેલું છે આશરે 7 થી 8 લાખ ટન રણમાં મીઠું છે અને આ વરસાદ પડવાના કારણે એ મીઠું ખેંચવા માટે ખૂબ મોટી તકલીફ છે। અમે સરકારશ્રીને અવારનવાર વિનંતી કરી છે કે ભાઈ આ અગરિયાઓ માટે આ નાના રણમાં કંઈક કાયમી ઉકેલ આવે એવી જો સરકારશ્રી કોઈ આયોજન કરે કે છેલ્લા 5 વર્ષથી આ રણમાં સતત સાયક્લોન આવવાના કારણે ખૂબ મોટું નુકસાન થાય છે। છેલ્લા 4-5 વર્ષથી કમોસમી વરસાદ આવવાથી મીઠાના પાકને તથા અગરિયા ભાઈઓને પણ પ્રમાણમાં ખૂબ મોટું પ્રમાણમાં નુકસાન જાય છે। જે અંગે અમે વેપારી ભાઈઓએ નિર્ણય કરી થોડો ભાવ વધારો કરેલ છે કે જેનો લાભ અમે અગરિયા ભાઈઓને આપી શકીએ। ખરેખર અગરિયા ભાઈઓને નુકસાન ઓછું જાય એ માટેના અમારા પ્રયત્નો પૂરા હોય છે। આ માટે અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં અમને જે પ્રમાણમાં સહાય મળવી જોઈએ કંઈ મળતી નથી। છેલ્લા 5 વર્ષથી મીઠાનો ધંધો કરું છું અને છેલ્લા 4-5 વર્ષથી અમને કમોસમી વરસાદના કારણે નુકસાની વેઠવી પડે છે। સરકાર કદાચ સહાય કરાય તો એવી અમારી અપીલ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ જે કચ્છનું નાનું રણ છે ત્યાં આ કુડા અને ખારા ગોડાના જે રણમાં છે ત્યાં નર્મદાના પાણી ફરી વળતા અહીંના અગરિયાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યાનો અહીંના અગરિયાઓ સમસ્યા વેઠી રહ્યા છે। ત્યારે તેઓના પાટામાં પાણી ફરી વળતા તેઓ જે મીઠું પકવે છે તે મીઠાના પકાવવાને લઈ તેમને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે અવારનવાર તંત્ર અને નર્મદા વિભાગને રજૂઆત કરવા છતાં પણ તેમના પ્રશ્નનો યોગ્ય ઉકેલ ન આવતા અહીંના અગરિયાઓ છે તેમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને તેઓની માંગ છે કે આ જે નર્મદા વિભાગ દ્વારા જે પાણી નર્મદાનું જે રણમાં છોડવામાં આવે છે તે બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સુરેન્દ્રનગર।